સુરતમાં રેલવે પર પથ્થરમારાની ખોટી અફવા ઉડી। સુરત રેલવે પોલીસે સમગ્ર ઘટનાને અફવા ગણાવી। રેલવે પોલીસે એક્સ પર પોસ્ટ કરનારની પણ ધરપકડ કરી છે। ટ્રેનમાં રહેલા સની ચૌધરી નામના શખ્સે પોસ્ટ કરી હતી। મુસાફરોએ પથ્થર આવ્યો હોવાનો દાવો કર્યો હતો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, શું કબૂલ કર્યું છે આરોપીએ જ્યારે પોસ્ટ કરી હતી? देखिए आखो मामलो जे ट्वीट जे करवामां आव्यो एक्सना उपर तेना पर एवी रीते हिंदी में लखवामां आव्युं के ट्रेन नंबर 12480 सूरत स्टेशन से पहले आउटर कैबिन के सीट पर पत्थर से मुस्लिम लोगों ने अटैक किया है, जो कि काफी शर्मनाक और चिंताजनक विषय है। मैं सनी कुमार अटेंडेंट जोधपुर जोन आईडी नंबर 76 अपनी जान जोखम में डालकर ट्रेन की सुरक्षा की। आ ट्वीट थतानी साथे सूरत शहर पुलिस सहित रेलवे तंत्र હતું તે કામે લાગી ગયું હતું અને દોડતા થયા હતા। ત્યારબાદ તપાસ કરતા એવી કોઈ ઘટના બની ન હતી, કારણ કે સુરત ઉધના વચ્ચે સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પસાર તો થઈ હતી, પરંતુ આ માત્ર એક અફવા હતી જે આ એટેન્ડન્ટે કરી હતી, જેના કારણે એને અમદાવાદ ખાતેથી ડિટેન કરવામાં આવ્યો હતો। સત્તાવાર રીતે એને સુરત લાવ્યા બાદ એની પૂછપરછ કરવામાં આવી હતી, તો એને કયા કારણોસર આ કર્યું છે તે હજુ સુધી એને સંતોષકારક જવાબ આપ્યો નથી। સની કુમારની સત્તાવાર રીતે રેલવે પોલીસે ધરપકડ કરી લીધી છે। જી, આભાર તમામ વિગતો માટે।